વાંકાનેરના વોર્ડ નંબર 2ના મિલપ્લોટ ફાટકથી મિલપ્લોટ ચોક સુધીનો માર્ગ બિસ્માર હાલતમાં હોવા અંગે કોંગ્રેસ દ્વારા લેખિત રજૂઆત કરવામાં આવી હતી। સતત ટ્રાફિકથી ધમધમતો આ માર્ગ લાંબા સમયથી જર્જરિત હાલતમાં હોવાથી વાહન ચાલકોને હાલાકી પડી રહી હોવાના આક્ષેપો કરાયા હતા। તેમજ ભૂગર્ભ ગટરના ઢાંકણ પણ જોખમી હાલતમાં હોવાનું જણાવાયું હતું, જેને લઈને રેલવે સ્ટેશનને જોડતો મુખ્ય માર્ગનું નવીનીકરણ કરવાની માંગ કરવામાં આવી હતી। ગિરીશ સલૈયા, ચીફ ઓફિસર વાંકાનેર નગરપાલિકા। વોર્ડ નંબર 2 ની જે રજૂઆત છે એ બાબતે નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગ ગ્રાન્ટ અન્વયે ટેન્ડર કરેલ છે, વર્ક ઓર્ડર પણ આપેલો છે। આજે મિલપ્લોટ વિસ્તાર અને વોર્ડ નંબર 2 માં 90% રસ્તાઓના કામો થઈ ગયા છે। ભૂગર્ભ કુંડીના જે પ્રશ્નો છે એ હેવી વ્હીકલના હિસાબે ઘણી બધી કુંડીઓ તૂટી જતી હોય છે, જેવી ફરિયાદ મળતી હોય એનો નિકાલ થઈ જતો હોય છે। અને આ જે બાકીનો કટકો જે છે 30 મીટરનો રસ્તો છે એ હેવી ટ્રાફિક અને ફાટક એના હિસાબે આરસીસી રોડ બનાવવાનો હોય અને ટ્રાફિકના હિસાબે હાલમાં એ એટલો બાકી રાખવામાં આવ્યો છે। હાલમાં નગરપાલિકા દ્વારા રોડ રિસર્ફેસિંગ માટે ડામર રોડનું ટેન્ડર કરવામાં આવેલ છે અને ડામર રોડ એ કરી અથવા આરસીસી કરવો અને રેલવે અને પોલીસ એની સાથે સંયુક્ત મિટિંગ કર્યા બાદ ટ્રાફિક ડાયવર્ઝન મળશે તો જ એ રોડ સીસી રોડ થઈ શકશે, અન્યથા ડામર કરીને પણ એ રોડનું રિસર્ફેસ અમે કામગીરી કરવાના છે। એટલે વોર્ડ નંબર 2માં ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર વખતે તે સત્તાધીશો દ્વારા આ વોર્ડ નંબર 2ના કામો મંજૂર કરેલા છે, એ કામો પૂર્ણ થઈ ગયા છે। એ પૈકી આ ફક્ત 30 મીટરનું કામ બાકી હોય એ પણ કામ આવનારા સમયમાં નગરપાલિકા ચૂંટાયેલી બોડી દ્વારા કરવામાં આવશે।